આ તો ઢોલાજીની ભાદરો હેડ્યો છું અને રસ્તામાં મારો કૂતરી બેઠો હોય બીક આવે છે હું ભાદરો હેડ્યો છું. મારો વજન વાળો ગોંદી વજન વાળો છે ને થેલીમાં હાથમાં જ જાય છે એટલે આ જોણે ઢોલાજી જોણે ન મસ્તારા જોણે લાગે છે અહીંયા જેવા. ઓ ઢોલાજી ઓહો આવાર નથી આવાર. શું કરો છો તમે આ રાયડામાં? અમે આ ઓટો મારવા આવ્યા હતા. હા તમારા શીલ ની બધું ઘણું ઉજ્યો છે. એટલે આ તમે મેદું કે દવા નાખું કે ખરપું હોય કોઈ ખબર પડતી નથી. ખોડ તો ઘણું ઉજ્યું છે. રોમ રોમ રામ રામ શાંતિ રે. શાંતિ હાવ એમ હા ચલે ગયા હતા. હવે ફુલાદી નહીં ગયા હતા. કેમ ફુલાદી નહીં? કોઈ બીમાર હતા ફુલાદી? ફુલાદી નું બૈરું ગુંદ જબર બધે છે. ફુલાદી ડોસી ગુંદ બધે તો અને તમે આટલી ઉંમરે ગુંદ બધા આજે હતા. આ ભળો હું ગુંદ લઈને આવ્યો. એમ તો આ તો શિયાળો જબર બોલે જબર. તમે એક વખત તમે બધાવશો ને તો તમે ફેર કાયમ ફેર બધાવતા આવો. આ શું એમ ફુલાદી મેં ચમ આટલા હોણાઈ ગયા છે તો કાયમી ગુંદ બધાવે છે એટલે. હા આ થોડી જઈએ તો એ ઓફળ ભાઈ હા ના થા હા અમારે જ્યાં વારે ગુંદ બજો ઢાડ કરી ડોસી શિબરી આખડી હા તે ગુંદ બજો તે ગુંદ બજો ને ગમત હથોડા લઈ હથોડા કૂટે ને મેં તો કીધું તમે ચમ આટલા પતળા પતળા છે છો આકરો ભજો અથડો કુટી કુટી તમે તો કોઈ ગાધે જ નહીં હોય જો એમને બારી બાર જો તો પછી દાઢી સોટી ગયો છે. કોઈ કોમ ના રહ્યો હે કોઈ કોમ ના આવ્યો. તમે જો હોય ગુણ બતાવે હારું અને ફુલાદી ને ડોસી આમ કમ્પ્લીટ બધે એટલે જબર તો મોય ગુણ લેતા આવો બે દાડો થી લાવરો ગુણ અને જો પ્રઈને ઘરે બધા ઉપરો એમ બધાઓ તો એમ કરો તમે અમાર રાયડો ચેવા ભાળો બ્રો પેલો. હા રાયડો આટલો મસ્ત છે હા અને નજર ન લાગે તમે વસમાં કાળો ઢેકડું ઉભું કરો. કાળા ડોબર દો તું છે તું ઉભો થઈ જાય સારું. એટલે હું ઉભો રહી કે તો છે ચોઈસ કરે તારા ફુવારા ચાલુ તારા કરો કરતો તો અને એમાં પાછો શિયાળો મોઠાર ઉપરો ને અને હું કાળો છું. તારા કરતો ઢેકડું ઉજળું છે અને તું ડોબર દેવો છે ઉભો રે સાડિયાની ગોળે. ગામમાં જેટલી વાતો મારી કરી હું તો ધોળો છું. કોઈ અમે તો છે વખણ ભાલ્યો તો અમારા હગામી એટલે મને કે તમે આટલા ધોળા છો એમ અને તું મને કાળો કાળો કરે એમ ભાઈ કહેતા હશે પણ અમે ન મને હાથ નથી તમે ઢેકડું ઉભું કરાવો તમારે મળતા તમારે વાત એટલે મારે ઢોર દુવા નથી ને ગુંદ ડૂસીને સખાડો નહીં કેવો ભજો છે હું નેદું થોડી વાર તો પછી તમે જાજુ ગુંદ બધાવા સારું હું જો હા મારું બેટું આ ડોસી ભાઈ ગુંદ બધાવા આવવું પડશે એક દાડો હો. ફુલાદી ને ડોસી એમ કે છે કે ગુંદ જબર બોધે છે લાય તો મોય ગુંદ લેતા આવું પેલા થોડો અને બધા ઉપર થોડો મોય ગુંદ લેવા દઉં. હવે ગુંદનો ભાવ ઘણો હશે ને મૂઘો હશે. સારું શું જોયા ગુંદ બધવામાં? કિલો ગુંદ 50 રૂપિયાનું બદામ 20 રૂપિયાનું કાજુ અને 5 રૂપિયાનું પેલું ખાસ લાવરું. જી તો છે ને એમ કરું તેલનો ડબ્બો લઈને આવો. હા તેલના ડબલા ચાલશે આપણે તેલમાં આપણે તો ઘી ખાતા હતા યાદ રહે ને. બદામ બીજું ખાસ કાજુ અને 2 કિલો ગુંદ એટલું લઈને વળતા હતો પાછા જો ફુલાદીને કરી હા હેડો તા સારું ગુંદ લેવા આવું છે ફુલાદી આજ તો તમારી આવતો હતો ના તો શું ચમ પેલા તમે ખબર પેલા નાથિયા ગુંદ ભજીયા કાઢું છે હા મારો બેટા વખણ કરતા આવતો હતો. ના તમે ગુણ બધવાનો મારે બધું કઈ બતાવો આ ગુણ બધાવા તો એટલે આ મન શરમ આવે તો ગુણ બધાવાના ઓય એટલે હું હાલ છે ને ગુંદ લેવા જ જોઉં એવું એમ ઓય ડોસી નવરે જ ઘરે એ તો નવરા અહીંયા ધંધો જ ગુણ બધવાનો છે એમ હમણાં સીઝન ખોલી જાય શિયાળો છે એમ હો હું શ્યામણ લઈને આવ્યો પાડો મારે બધો છે કે હોવે તું આ વિહારતા ને પાછા શ્યામણ પૂરો લાવ લઈ તો હું ઈ જ સીટી બનાવી ઈ જ બસ તો તમે લઈને આવો ઘરે ઘરે ડોસીને તૈયાર કરો હા તમે તો લઈને આવો ઘરે તો હા મારા બેટા શિકરા ગુંદ લેવા જાવ તો શું ઉપડાઈ થવાના તો આ તેલનો ડબલું હા મારો ભાર લાગ્યો છે ને ફુલાદીનું ઘરે સેટું છે ડોસી હાજર બરોબર ના કહેતો કાઢો કેટલો વધવાન છે આ લાયો એટલે બધો વધવાનો બધો વધવાનો છે બધો આ જી તો ઓરિજિનલ લાવ્યો છે આ તમે અલ્યા ભાઈ તમે આબરૂ મત કાઢો એટલે સ્પેશિયલ આવો હાડો હા યાર હા
ડોશી કેટલાથી ડોશી ઘરમાં ચાલુ જ છે ગુંદ બધવાનો આપણે ઓય મેલો ભોય મેલો ઉપર હું શ્યામન મિલતા હું પેલો ઘરમાં મળતા આવરો તો પછી તમે બેહો કરી હા હા હો આ તેલનો ડબલું જ પડ્યું રહ્યું તેલનો જીનું ડબલો? આ- એટલે આ તો જીનું છે હા તમે જી ચેટ લાવ્યો હારા મળ્યો હારી આ ખૂબ મળે આવું તો એમ એટલે કોમા આવશે છોકરા ખાય તમને તો ભોધો હમણાં જબર લડે ઢોલા દે આપણે એમ તમારે તૈયાર થઈ ગયું ચેટલું ચેટલું નાખવાનું છે હા. ડોશી કો ભરું ઈ પણ મને ડોશી નાખે બરાબર એમાં મારે શું કહેવાનું ના તમારે કેવું પડે તમારે વળી કાજુ બદામ ને બધું વધારે લાવ્યું હોય તો નાખવું પડે ના ના તેમ નાખે ચાલશે ના ના તમારે રહેવું પડે પાસે આમ તો આમ પછી વળી કહે કે કાઢી લીધું હોય એવું થાય હોય એટલે તમે છે ને હા. એ ડોશી કોઈ પ્રમાણે નાખે પર હો હા તો તમે માયો કે બે ના હું તો બેઠો હમણાં કોઈ આવે બીજું પર પાડોમાં રાખો કરી દો ના ના તારા બે કો હતો નહીં આપણું ઘર છે હારું, હો હા ડોશી ગુણ તો કોક દાડા રહેતી હતી શું કરે છે શીખર હા ડોશી તો બરાબર ગુણ વધે રહેતી હતી બધું કમ્પ્લીટ નખાવ દો પાછા હો હો કમ્પ્લીટ ના હા? હો હો ના ના સાલું જ છે બધું અને મો દરવાજો દરવાજો કેમ આખો એટલે આ પાડોશી લોહી પીવે છે મારું આખો દાડો એમ પેલા જીની બીની હમણાં મેઘ થાય કે હા માથું ખાઈ જાય છે છોકરાને હારું, બોકરા હારું, કરે હારું, હેડ હેડ કરે હા એટલે હું તમે બધું નખાવા પડો હા એટલે પછી હું ખોલું હો હા બધા વાજો ડોશી હોય ને બે રીતે શું અભળતી નથી કોઈ નહીં અને આ ગુણ બધાય બધાય કર્યો થાણું તોય હાય સાલું શું બતાવવાનો બધો છે બેટા કદી બતાવવાની હવે ઊંડે મેલીને દાહે અને બધે મેલીને દાહે હમણાં બોજો બોજો ઓકે બોજો એ પૂજ્યા એક તો બધાઈ ગયા છે પૂજ્યા દરવાજા ખોલ ના બધા પૂજ્યા આયા છે શું એ પૂજ્યા શું શું અલા દરવાજા ખોલ શું શું અરે ગુણ બોજો બધાઈ ગયો બોજો શું શું નથી બતાવ મારે આવો ગુણ નથી ચમ શું શું પણ શું શું ઢોલાદી કોત ખરી અમે ગુણ બતાવવા આવ્યા વચન હતા જો આ તો હાડકા ભાઈ ના છે રે ખરી એની ના ના હા, તમારી ડોશી આવી? ખોટી વાત પડે બોજો ખરી ગુણ તો તમારે ગુણ તૈયાર થઈ ગયો બોજો. તૈયાર થઈ ગયો ને? પેલા નાથી મને ન કીધું હા, કે તો આવો હું તો- ગુણ બધે છે તો તમે કટુ લેતા જાવ હવે મારે ગુણ ગુણ જ દઉં કટુ લેતા જાવ તમારા ગુણ નું મારા ન દઉં તો કોઈ તો કે માલવા આવો ના મતલબ મારે દઉં જ નથી કોઈ લ્યો ગુંદ ખાવો ભાડો કે ગુંદ ખાવા આયા હોય ગુંદ ખાવા આવીએ ને ખબર નહીં હોતી કે કેટલા આવવાના ગુંદ ખાઈ ખાઈને ગયા છે ડોસી બરોબર નો ગોજલો લાગે આજ તો ગુંદ હવે જિંદગીમાં આવશે ને લમણો નહીં કરે ગુંદે મેલી ગયા ને કટાઈ મેલી ગયા ને તેલે મેલી ગયા છોકરા ખાય આયા કે જી લઈને આવ્યો હું તેલનો ડબ્બો અમે કોઈ ઉલ્લું છે એને નહીં ખબર પડતી હોય કે તેલના ડબ્બે ગુંદ ભજાલ થઈ જાય ગામમાં મોઢું બતાવવા એવા નહીં રહે